પંચમહાલનું એક ગામ નજીક એક ડેમ, પરંતુ તે જ ગામને સિંચાઈ માટે પાણી નથી મળતું. જે ખેડૂતોએ પોતાની મહામૂલી જમીને ડેમ બનાવવા માટે આપી, તે જ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. જુઓ, ડેમમાં પાણી, કેનાલ ખાલી. છતે પાણી, ખેડૂતો પાણી વિહોણા. છતે કેનાલ, સિંચાઈ માટે લેવા પડે લમણા. વિશાળ ડેમ, છતાં પાણી માટે વલખા. ઘોઘંબાનું પાલ્લા ગામ નજીક આવેલો આ વિશાળ ડેમ જુઓ. આ ડેમનું નામ કરાડ ડેમ છે. આ ડેમમાંથી કાલોલ તાલુકા અને ઘોઘંબા તાલુકાના 25 ગામને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે પાલ્લા ગામને આ ડેમનું પાણી સિંચાઈ માટે નથી મળતું. આ ડેમનું પાણી 2 તાલુકાની અંદર વેચાય છે. ઘોઘંબા તાલુકામાં પણ સિંચાઈ માટે વપરાય છે, ખેતી માટે, અને કાલોલ તાલુકામાં પણ ઘણા બધા ગામડાઓ છે, એમાં પણ આ પાણી ઉપયોગ થાય છે. પણ અમારા ગામમાં આ ડેમ હોવા છતાં પણ અમારા ગામમાં આ ડેમનું પાણી ઉપયોગ થતું નથી ખેતી કામ માટે. તમને જણાવી દઈએ કે કરાડ ડેમ બન્યો ત્યારે ખેડૂતોની મહામૂલી જમીન નજીવી રકમમાં સંપાદિત કરાઈ હતી. ખેડૂતોને એમ હતું કે ડેમ બન્યા બાદ તેઓને વરસાદ આધારિત ખેતીમાંથી મુક્તિ મળશે, પરંતુ એવું થયું નહીં. વર્ષોથી આ ખેડૂતો સિંચાઈ માટે વલખા મારી રહ્યા છે. એવું છે કે અમારે અહીંના સ્થાનિક જે પાલ્લા ડેમનો કેનાલ બિલકુલ અમારા ગામમાંથી પસાર થઈને જાય છે, પણ અહીં કેનાલનું પાણી અમને મળતું નથી. સિંચાઈ વિભાગનું આ પાણી લગભગ અમારા પાલ્લા ગામથી 2 કિલોમીટર આગળના ગામડાના પાણી મળે, પણ અમને પાણી નથી મળતું. જેથી કરીને આ સ્થાનિક જે અહીંયાના માણસો છે, અમે લોકો અહીં વર્ષોથી વસવાટ કરે છે, પણ ખાલી વરસાદના પાણીથી અમે ખેતી કરે છે, બાકી સિંચાઈનું પાણી અમને મળતું નથી. પાલ્લાના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરે છે અને ત્યારબાદ ગુજરાન ચલાવવા મજૂરી કરવા મજબૂર બન્યા છે. ત્યારે જો તેઓને સિંચાઈનું પાણી મળી રહે તો તે વર્ષમાં 2 વાર ખેતી કરી પોતાની આવક વધારી શકે છે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ.